નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર એક નવા ટોપિકની વાત કરવાની છે। કદાચ આપણે આગળના લેક્ચરની અંદર સંયોજક પેશીની વાત કરી હતી। આજનો આપણો ટોપિક છે સ્નાયુ પેશી। આપણા શરીરની અંદર જે સ્નાયુઓ છે, જે આપણા શરીરની અંદર માંસપેશી, શરીરની અંદર રહેલા હાડકાં, શરીરનું જે બંધારણ છે એની સાથે સંકળાયેલા હોય, જેથી કરીને આપણે અવનવા કાર્ય કરી શકીએ। પછી તે પાચનની ક્રિયા હોય, શ્વસનની ક્રિયા હોય, ઉત્સર્જનની ક્રિયા હોય, રુધિરાભિસરણની ક્રિયા હોય, ચાલવાની, દોડવાની, કોઈ પણ પ્રકારની ક્રિયા છે, આ ક્રિયાને કાર્યરત રાખવા માટે આપણા શરીરની અંદર અગત્યનો ભાગ ભજવે છે સ્નાયુઓ। પણ આ સ્નાયુઓ માટેની જે પેશી છે એનું નિર્માણ કઈ રીતના થાય, એના બંધારણમાં કયા ઘટકો હોય, તે કેવી રીતના કાર્યરત હોય, તેના વિશેની અત્યારે આપણે વાત કરવાની છે। તો મિત્રો, આપણે વાત કરીએ સ્નાયુ પેશીનું વર્ણન કરો, એટલે આપણો ટોપિક છે સ્નાયુ પેશીનું વર્ણન। સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય। કેવા કોષોની બનેલી હોય? લાંબા કોષોની। તો આપણે અહીં જોઈએ સ્નાયુ પેશી એ લાંબા કોષોની બનેલી હોય, જેને આપણે સ્નાયુ તંતુ કહીએ છીએ। હવે કદાચ આપણે એવું પણ શીખ્યા હતા કે આપણા શરીરની અંદર બે પ્રકારના સ્નાયુ હોય, ઈચ્છાવતી સ્નાયુ અને સ્વયંવતી સ્નાયુ। જે સ્નાયુઓ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે, જેના પર આપણું નિયંત્રણ ન હોય, તેને ઈચ્છાવતી સ્નાયુ કહેવાય। જેમ કે હૃદયના સ્નાયુ, ફેફસાના સ્નાયુ, પાચનતંત્રના સ્નાયુ, આ બધા કેવા સ્નાયુ કહેવાય કે જે પોતાની જાતે કાર્ય કરે, એટલે આપણે એનું કહીએ સ્વયંવતી સ્નાયુ। જ્યારે અમુક સ્નાયુઓ હોય જે આપણી ઈચ્છા પ્રમાણે, એટલે કે આપણે જેમ કહીએ એ રીતના કાર્યરત, એટલે કે આપણા નિયંત્રણમાં હોય, જેમ કે હાથના, પગના, મસ્તકના, આ જે સ્નાયુ છે એ બધા કહેવાય ઈચ્છાવતી, એટલે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરે। ચાલો, સ્નાયુના કેટલા પ્રકાર આવે? બે, ઈચ્છાવતી સ્નાયુ અને સ્વયંવતી સ્નાયુ। પણ આ ઈચ્છાવતી સ્નાયુ અને સ્વયંવતી સ્નાયુનું બંધારણ કઈ રીતના બનેલું હોય, તેના નિર્માણમાં કોણ ભાગ ભજવે છે, એની આપણે અત્યારે વાત કરવાની છે। તો સ્નાયુ પેશીનું વર્ણન, એની આપણે વાત કરીએ છીએ। સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય। કેવા કોષોની? લાંબા। અને જે સ્નાયુ લાંબા કોષોની બનેલી હોય, જેને આપણે સ્નાયુ તંતુ પણ કહીએ છીએ, એટલે એકદમ પાતળા હોય। આ પેશી આપણા શરીરમાં હલનચલન અને પ્રચલન માટે જવાબદાર હોય। હવે આપણે જે કાંઈ હલનચલન કરીએ, આપણા શરીરને આપણે જેવી કોઈ પણ દિશામાં આપણે હલનચલન કરાતા હોય, હાથનું, પગનું, મસ્તકનું, કે શરીરના અંદરના કોઈ પણ આંતરિક અંગો હોય, એનું જે હલનચલન થાય છે, આ હલનચલનની જે ક્રિયા થાય એની માટે જવાબદાર કોણ હોય? સ્નાયુઓ। પ્રચલન એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે જવું। આપણે ચાલીને અથવા દોડીને એક સ્થળેથી બીજે સ્થળે જતા હોય ત્યારે આપણા શરીરનું શું થાય? પ્રચલન। અને આ પ્રચલનની ક્રિયાને કરાવવા માટે જવાબદાર કોણ હોય? સ્નાયુઓ। ચાલો, આ પોઈન્ટ ખબર પડી ગઈ કે સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય, જેને આપણે સ્નાયુ તંતુ કહીએ છીએ। અને આ સ્નાયુ પેશી આપણા શરીરમાં હલનચલન અને પ્રચલન માટે જવાબદાર હોય છે। સ્નાયુઓમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય। સ્નાયુ તંત્રની અંદર એક વિશિષ્ટ પ્રકારનું હોય પ્રોટીન, અને આ પ્રોટીન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી સ્નાયુઓ પોતાની ક્રિયા છે કરી ન શકે, કારણ કે સ્નાયુના બંધારણ માટે પ્રોટીન અગત્યનું હોય। એટલે મિત્રો, આપણા શરીરમાં રહેલા સ્નાયુઓને નિયમિત કાર્યરત રાખવા માટે, એમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય અને રોજિંદા સમયમાં તે કાર્યરત રહે, તેની માટે આપણે રોજિંદા જીવનની અંદર પ્રોટીનવાળો ખોરાક ખાવો જોઈએ, કે જેથી કરીને સ્નાયુઓ છે એ પોતાનું કાર્ય વ્યવસ્થિત કરી શકે। તો આ સ્નાયુઓમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય, અને આવા પ્રોટીનને આપણે શું કહીએ છીએ? સંકોચનશીલ પ્રોટીન, એટલે કે જે સંકોચનની ક્રિયા દર્શાવે। કારણ કે સ્નાયુઓની અંદર આ જે ક્રિયા છે એ સંકોચન અને વિસ્તરણ, એ બે ક્રિયા ઉપર જ હોય। સંકોચનની ક્રિયા થાય કે વિસ્તરણની ક્રિયા થાય, તેની મદદથી સ્નાયુઓ છે એ કાર્ય કરતા હોય, પછી તે ઈચ્છાવતી સ્નાયુ હોય કે સ્વયંવતી સ્નાયુ હોય। એટલે આ શબ્દ લખ્યો છે કે સ્નાયુઓમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય છે, જેને સંકોચનશીલ પ્રોટીન પણ કહેવાય, કારણ કે એની અંદર બંને ગુણધર્મો હોય, સંકોચવાનો પણ ગુણધર્મો હોય અને વિસ્તરણ પામવાનો પણ ગુણધર્મો હોય। અને બાળકો, સંકોચન અને શિથિલનની ગતિ થાય છે। હવે સંકોચન કહે ને એટલે કે સ્નાયુઓનું ભેગું થવું, અને વિસ્તરણ કહે ને એટલે કે સ્નાયુઓનું ફેલાવવું। એટલે અહીં શિથિલન શબ્દ આપ્યો છે ને, તમે બીજો શબ્દ લખી શકો, વિસ્તરણ।
કયો શબ્દ? વિસ્તરણ. ચાલો આ ખબર પડી ગઈ કે સ્નાયુમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય જેને સંકોચનશીલ પ્રોટીન કહેવાય. કેમ સંકોચનશીલ પ્રોટીન કહેવાય? કારણ કે સંકોચનની ક્રિયા અને વિસ્તરણની ક્રિયા માટે તે અગત્યનું છે. એટલે એને ટૂંકા સવાલ તરીકે પણ પૂછી શકે. સંકોચનશીલ પ્રોટીનની હાજરી કેમાં હોય? તો લખી શકાય સ્નાયુ પેશીમાં, જેને લીધે તે સંકોચન અને વિસ્તરણ એટલે કે શિથિલનની ક્રિયા કરે છે, એટલે કે ગતિ થાય છે. સ્નાયુ પેશીના મુખ્ય કેટલા પ્રકાર? 3. સ્નાયુ પેશીના 3 પ્રકાર છે. તો આપણે વાત કરીએ રેખિત સ્નાયુ પેશી, સરળ સ્નાયુ અને હદ સ્નાયુ. રેખિત સ્નાયુ પેશી અથવા એને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવામાં આવે અથવા કંકાલ સ્નાયુ પેશી પણ કહેવાય. પરીક્ષાની અંદર કોઈ પણ રીતે સવાલ પૂછે. રેખિત એટલે કે ચોક્કસ રેખામાં હોય. રેખિત સ્નાયુ એટલે કેવા? ચોક્કસ રેખામાં હોય. એને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય અને કંકાલ સ્નાયુ પેશી પણ કહેવાય. કેમ? કારણ કે હાડકા સાથે સંકળાયેલા હોય. અને ઐચ્છિક શબ્દ આવે ને એટલે સમજવાનું ઈચ્છાવતી. શું આવશે? ઈચ્છાવતી. રેખિત એટલે શું થાય? ઈચ્છાવતી સ્નાયુ. અને આ શબ્દ લખી શકાય ઐચ્છિક એટલે કે ઈચ્છાવતી સ્નાયુ, જે કંકાલ સ્નાયુ પેશી સાથે કાર્ય હોય. એને કંકાલ સ્નાયુ પેશી પણ કહી શકાય. પછી સરળ સ્નાયુ પેશી, જેને અરેખિત સ્નાયુ પેશી અથવા અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય. અરેખિત એટલે કે એની જે રેખા છે ચોક્કસ ન હોય, કોઈ પણ દિશામાં તે વળેલા હોય. અને એને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય, એટલે કે સ્વયંવતી સ્નાયુ પણ કહેવાય, જે પોતાની ઈચ્છા પ્રમાણે નહીં પણ પોતાની જાતે કાર્ય કરતા હોય. અને અનૈચ્છિક, આ ઐચ્છિક અને આ અનૈચ્છિક, એટલે કે ઓલા ઈચ્છા પહેલાં હતા ઈચ્છાવતી હતી અને આ સ્વયંવતી છે. અને હદ સ્નાયુ છે જે હૃદયની અંદર હોય. ચાલો, સ્નાયુ પેશીના પ્રકાર કેટલા આવ્યા? 3. પહેલો પ્રકાર રેખિત સ્નાયુ, બીજો અરેખિત ને ત્રીજો હદ. રેખિતને બીજું કયું નામ? ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય અથવા કંકાલ સ્નાયુ પેશી પણ કહેવાય. અને અરેખિત સ્નાયુ પેશીને સરળ સ્નાયુ પેશી પણ કહેવાય ને અનૈચ્છિક સ્નાયુ પેશી અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહી શકાય. અને હદ સ્નાયુ જોઈએ આપણે. રેખિત સ્નાયુ પેશી કે ઐચ્છિક સ્નાયુ પેશી કે કંકાલ સ્નાયુ પેશી, એની આપણે ચર્ચા કરીએ. ચાલો, એટલું આપણને ખબર પડી ગઈ. સ્નાયુ પેશીના 3 પ્રકાર હોય: રેખિત, અરેખિત અને હદ. આ 3 શબ્દ: રેખિત, અરેખિત અને હદ. તો આપણે પહેલાં જ વાત કરીએ રેખિત સ્નાયુ પેશી એટલે કે ઐચ્છિક સ્નાયુ પેશી અથવા કંકાલ સ્નાયુ પેશી, જે હાડકા સાથે સંકળાયેલી. કંકાલ એટલે હાડકા થાય. આ પ્રકારના સ્નાયુઓની ગતિ આપણી ઈચ્છા અનુસાર કરાવી શકે છે. એટલે હમણાં જ મેં અગાઉ વાત કરી કે આ પ્રકારના સ્નાયુઓની ગતિ આપણી ઈચ્છા અનુસાર કરાવી શકીએ છીએ. એટલે કે જ્યારે પણ આપણી ઈચ્છા હોય એ પ્રમાણે આપણે કાર્ય કરીએ. હવે આપણે વાત કરીએ કે આપણે કદાચ બાજુવાળાના ઘરે જવું છે, તો આપણી ઈચ્છા હોય તો જ જવાય ને. અને આપણી ઈચ્છા પ્રમાણે એ કાર્ય કરવા માટે જવાબદાર કોણ હોય? ઈચ્છાવતી સ્નાયુ. ઈચ્છાવતી સ્નાયુની ઈચ્છા આપણી જેવી ઈચ્છા હોય એ પ્રમાણે શું કરશે? કાર્ય. એટલે આપણે ચાલીને ક્યાં જઈએ? બાજુવાળાના ઘરે. ત્યારે પણ જવાબદાર કોણ હોય છે? ઐચ્છિક સ્નાયુ પેશી. તો આ પ્રકારના સ્નાયુઓની ગતિ આપણી ઈચ્છાનુસાર હોય છે અને જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ અને રોકી શકીએ. હવે આપણે વાત કરીએ, આપણે ચાલીને જતા હોય અને કદાચ આપણે ઊભું રહેવું તો આપણે ઊભા રહી શકીએ. ચાલવું છે એટલે પાછા ચાલવા મળીએ. એટલે મતલબમાં ઈચ્છાવતી જે સ્નાયુ છે એને આપણે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરાવી શકીએ. એટલે કે જ્યારે આપણે જરૂરિયાત હોય ત્યારે એને આપણે ગતિ પણ કરાવી શકીએ અને જ્યારે જરૂરિયાત ન હોય ત્યારે આપણે એને રોકી પણ શકીએ છીએ. આથી આ સ્નાયુઓને આપણે શું કહીએ છીએ? ઐચ્છિક સ્નાયુ પેશી, એટલે કે ઈચ્છાવતી સ્નાયુ પેશી. આ સ્નાયુઓને કંકાલ સ્નાયુ અથવા કંકાલ સ્નાયુ કે કંકાલ સ્નાયુ પેશી પણ કહેવાય. કારણ કે આ સ્નાયુઓ મોટા ભાગે અસ્થિઓ સાથે સીધું જોડાણ હોય છે. અસ્થિ એટલે કે હાડકાં. અગાઉ મેં વાત કરી અસ્થિ કે કંકાલ કે એટલે શું થાય? હાડકાં. મતલબમાં કહેવાનો મિનિંગ એવો હતો, ઈચ્છાવતી સ્નાયુ છે એના મોટા ભાગના સ્નાયુઓ અસ્થિ, હાડકાં એટલે કે કંકાલ સાથે સંકળાયેલા હોય, એટલે કે એનું સીધું જોડાણ હોય. આથી શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવા માટે શું થાય છે? મદદરૂપ. એટલે કે આપણા શરીરની અંદર જે શરીરની અંદર જે કાંઈ ગતિ થતી હોય, જેને વાસ્તવમાં આપણે જોઈ શકતા હોય, અનુભવી શકતા હોય, તે તમામ પ્રકારની ગતિ સાથે કોણ સંકળાયેલું હોય?
ઈચ્છાવતી સ્નાયુ. સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા આ સ્નાયુ તંતુઓમાં આછા અને ઘેરા રંગના પટ્ટા એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા જોવા મળે છે. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં જે આવી રીતના કંઈક આકૃતિ આપી છે એમાં આ રીતના ભાગ આપ્યા છે. પછી આ ગોળ ભાગ આપ્યો છે, એમાં જો નાના નાના ટપકા છે, આવી રીતના ટપકા આપ્યા છે. પછી આ જે આમ ઘાટો ભાગ દેખાય છે જ્યાં જ્યાં, એનું શું કહેવાય? કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્ર છે. પછી એમણે કીધું હતું કે રેખિક પટ્ટાઓ અંદર જે દેખાય એ બધા કેવા પટ્ટા કહેવાય? રેખિક પટ્ટાઓ. મતલબમાં કહેવાનો મિનિંગ એવો હતો એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે એટલે કે માઇક્રોસ્કોપ વડે એને જોતા આ સ્નાયુ તંતુમાં આછા અને ઘેરા રંગના, એટલે અંદરનો જે પટ્ટો છે એકદમ આછો હશે અને પાછા કેવા ઘાટા, એટલે કે ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા જોવા મળે છે. આથી આ સ્નાયુ પેશીને રેખી સ્નાયુ પેશી કહેવાય. કેમ રેખિત નામ પડ્યું ખબર પડી? કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ્યારે આ સ્નાયુ તંતુઓને જોવામાં આવે ત્યારે સ્નાયુ તંતુઓની અંદર આછા અને ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે, એટલે કે એક પટ્ટો મૂકીને બીજો અને ત્રીજો એમ ક્રમશઃ એકાંતરે રેખાઓની જેમ ગોઠવાયેલા છે. માટે આ સ્નાયુ પેશીને રેખિત સ્નાયુ પેશી પણ કહે છે. આ સ્નાયુ પેશીના કોષો એટલે કે તંતુઓ, સ્નાયુ પેશીના કોષો એટલે કે તંતુઓ કેવા હશે? લાંબા હશે અને પાછા કેવા હશે? આ રીતના આમ લાંબા અને આ રીતના આમ ગોળ હોય ને, એટલે આપણે એને શબ્દ વાપરનો નળાકાર, અને પાછા અશાખિત એટલે કે એના ભાગ ન પડે. ક્યાંય તમને ભાગ દેખાય છે? નથી દેખાતો. એટલે શું કહેવાય? અશાખિત. અને બહુકોષીય કોષ કેન્દ્ર હોય, એટલે કે કોષ કેન્દ્ર છે એ કેવા છે? ખૂબ જ વધારે. એટલે એને શબ્દ વાપરવાનો બહુકોષીય કોષ કેન્દ્રીય હોય, એટલે કે કોષ કેન્દ્ર વધારે હશે. પછી વાત કરીએ સરળ સ્નાયુ પેશી, અથવા આપણે એને કહેતા હતા અરેખી સ્નાયુ પેશી અથવા અનૈચ્છિક સ્નાયુ પેશી, એટલે કે જે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય ન કરે, પોતાની જાતે કાર્ય કરે, એની આપણે વાત કરવાની છે. હવે તો સરળ સ્નાયુ પેશી અથવા અરેખી સ્નાયુ પેશી અથવા અનૈચ્છિક સ્નાયુ પેશી, તેનું સ્થાનની વાત કરીએ ક્યાં આવેલી હોય? એક તો અન્નનળીની દિવાલમાં હોય. ક્યાં હોય? અન્નનળી. આપણા શરીરની અંદર જે ખોરાકનું વહન કરતી જે નળી છે એને આપણે અન્નનળી કહીએ છીએ. જે ખોરાક આપણે મુખમાં મૂકીએ, મુખમાં ચાવીએ, દાંતની મદદથી લાળરસ ભળે, પછી જે અન્નનળીમાં જાય, ગળામાંથી પસાર થાય, પછી અન્નનળીમાં, અને અન્નનળીમાંથી જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, આ જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? અન્નનળી. તો અન્નનળીમાં જે ખોરાકનું વહન થાય છે, તો અન્નનળીમાં જે અન્નનળીનું સ્થાન હોય એની દિવાલમાં, એટલે કે અન્નનળીની અંદરનો ભાગ છે, અંદરનો ભાગ, આંતરિક ભાગ, તેમાં પણ અરેખિત એટલે કે અનૈચ્છિક સ્નાયુ આવેલા હોય, એટલે કે સ્વયંવતી સ્નાયુ આવેલા હોય. ત્યાર પછી ક્યાં આવેલા હોય? રુધિરવાહિનીની દિવાલમાં, આંખની કીકીમાં, મૂત્રવાહિનીમાં, ફેફસાની શ્વાસવાહિનીમાં હોય છે. તો આ જેટલા પણ હું નામ બોલ્યો ને એ બધાય સ્વયંવતી કાર્ય કરે, આપણી ઈચ્છા પ્રમાણે ને પોતાની જાતે. તો અન્નનળીની દિવાલમાં પણ જોવા મળે, રુધિરવાહિનીની દિવાલમાં પણ જોવા મળે, આંખની કીકીમાં પણ જોવા મળે, મૂત્રનું વહન કરતી જે મૂત્રવાહિની છે એની અંદર પણ જોવા મળે, અને ફેફસાની અંદર જે ઓક્સિજનની આપ-લે થતી હોય, CO2 અને ઓક્સિજનની જે આપ-લે થતી હોય, એ ફેફસાની જે શ્વાસવાહિની છે એમાં પણ જોવા મળે. કઈ પેશી? સરળ સ્નાયુ પેશી એટલે કે અરેખી સ્નાયુ પેશી. એને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય. રચનાની વાત કરીએ, રચના કેવી હોય? આ પેશીના કોષો કે તંતુઓ લાંબા હોય અને તેમના અંતિમ છેડા કેવા છે? સાંકડા. એટલે આ રીતના આમ લાંબા, એટલે આ રીતના આમ લાંબ જોવા મળશે. એટલે કે એના જે અંતિમ છેડા છે બંને બાજુના એ કેવા હશે? સાંકડા. તો આ પેશીના કોષો એટલે કે તંતુઓ લાંબા અને તેમના અંતિમ છેડા સાંકડા હોય. સાંકડા એટલે કે આમ જો આકાર જો ને, આ રીતનો આકાર હોય ને, આમ
અને વચ્ચેથી પહોળો હોય અને બંને છેડા સાંકડા હોય એને કેવો આકાર કહેવાય? ત્રાકાકાર. આ શબ્દ ભૂલાવો ન જોઈએ. બંને છેડા સાંકડા અને વચ્ચેનો ભાગ પહોળો એને કેવો આકાર કહેવાય? ત્રાકાકાર. માછલી હોય, હોડી હોય, બધાનો આકાર ત્રાકાકાર હોય. કેવો હોય? ત્રાકાકાર. જે તમે આગળના ધોરણમાં ભણીને આવ્યા. તેના કોષો એક કોષ કેન્દ્રીય હોય. ઓલામાં કેવા હતા? બહુ કોષ કેન્દ્રીય હતા. આમાં એક કોષ કેન્દ્રીય. ઓલામાં એક કરતાં વધારે કોષ કેન્દ્ર હતા. કેમાં? રેખી સ્નાયુમાં. જ્યારે અરેખી સ્નાયુની અંદર ખાલી કોષ કેન્દ્ર કેટલા હશે? એક જ. એટલે તેના કોષો એક કોષ કેન્દ્રીય હોય છે. આ પેશીના કોષો આછા અને ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે જો. ઓલામાં જેમ હતા એમાં જ પટ્ટા, પણ ઓલામાં એક જ સ્નાયુ હોય એટલે નામ આપ્યું હતું રેખિત. આમાં એક કરતાં કેવાય? વધારે. ઓલા અશાખિત હતા, ના શાખિત છે, એટલે કે આમાં ભાગ પડેલા છે. તો તેના કોષો એક કોષ કેન્દ્રીય હોય છે. આ પેશીના કોષો આછા અને ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે જોવા મળે. ઓલામાં એકાંતરે જોવા મળતા હતા, પણ આમાં એવા પટ્ટા નહીં જોવા મળે, કારણ કે આમાં ભાગ પડે છે. એટલે કે આછા અને ઘેરા રંગના પટ્ટાઓ એકાંતરે જોવા મળતા નથી, એટલે જ નામ આપ્યું અરેખી સ્નાયુ. ઓલામાં એકાંતરે તમે જો તો બધા પટ્ટા જોવા મળતા હતા, ક્યાંય પણ ભાગ છૂટો નહોતો, સળંગ હતો, એટલે રેખિત કહેતા હતા. અને આમાં શું છે? ભાગ પડે છે અને ઘેરા અને આછા રંગના પટ્ટાઓ એકાંતરે જોવા મળતા નથી. આથી આ પેશીનું કહેવાય અરેખી સ્નાયુ પેશી. કાર્યની વાત કરીએ. અન્નળીમાં ખોરાકનું વહન કરવું, રુધિરવાહિનીમાં રુધિર પ્રવાહનું વહન કરવું, જેથી ગતિવિધિઓનું નિયંત્રણ અરેખી સ્નાયુ પેશી દ્વારા થાય. આપણા શરીરની અંદર અન્નળીમાં ખોરાકનું વહન થતું હોય, રુધિરવાહિનીમાં રુધિરનું વહન થતું હોય, આંખની કીકી દ્વારા જે પ્રકાશ આંખમાં દાખલ થતો હોય પ્રકાશનું વહન થતું હોય, મૂત્રવાહિનીમાં મૂત્રનું વહન થતું હોય, ફેફસાની અંદર ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડનું જે શ્વાસવાહિનીમાં વહન થતું હોય, આ તમામ પ્રકારની જે ક્રિયાઓ છે, ગતિવિધિઓ છે, એનું નિયંત્રણ એટલે કે એને અંકુશમાં રાખવાનું કાર્ય કોણ કરે છે? અરેખી સ્નાયુ પેશી, એટલે કે જે સ્વયંવતી સ્નાયુ પેશી. એટલે શરીરમાં ચાલતી તમામ અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન એટલે કે નિયમિત રીતે ક્રિયા પણ કરાવે અને તેના પર પોતાનું નિયંત્રણ પણ રાખે. કોણ? અરેખી સ્નાયુ પેશી. પછી આપણે વાત કરીએ હૃદ સ્નાયુ. હૃદ સ્નાયુ એટલે કે જે હૃદયની અંદર આવેલા હોય. ક્યાં આવેલા હોય? હૃદયની અંદર. સ્થાનની વાત કરીએ. હૃદયની દિવાલમાં આવેલા સ્નાયુ પેશીને આપણે શું કહીએ છીએ? હૃદ સ્નાયુ. એટલે કે જે આપણા શરીરની અંદર જે હૃદય છે, મુઠ્ઠી જેવા આકારનું અને 4 ખંડમાં વેચાયેલું હોય, 2 કર્ણક અને 2 શેપક, ડાબું અને જમણું. એટલે આપણા હૃદયને ચતુષ્ખંડી હૃદય પણ કહેવાય. આ ચતુષ્ખંડી હૃદય છે એ આપણા શરીરની અંદર વચ્ચે થોડુંક ડાબી સાઈડ એટલે કે લેફ્ટ સાઈડ આવેલું હોય અને મુઠ્ઠી જેવડા આકારનું જ હોય. પણ આપણા શરીરનો એ પંપ કહેવાય. શું કહેવાય? પંપ. કે એની મદદથી આપણા શરીરની અંદર મોટા ભાગની ક્રિયાઓ થાય. એ ક્રિયા કરતું બંધ થઈ જાય એટલે સમજી જવાનું કે આપણા શરીરની કોઈ જરૂરિયાત નથી. હૃદ સ્નાયુ પેશી. તેના સ્થાનની વાત કરી. હૃદયની દિવાલમાં આવેલા સ્નાયુ પેશીને હૃદ સ્નાયુ પેશી કહેવાય. જે સ્નાયુઓ હૃદયની અંદરની દિવાલમાં આવેલા હોય એને કયા સ્નાયુ કહેવાય? હૃદ સ્નાયુ પેશી. રચનાની વાત કરીએ. સ્થાનની વાત થઈ ગઈ. રચનાની વાત કરીએ. હૃદયના સ્નાયુ તંતુ કે સ્નાયુ કોષો નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય. નળાકાર હોય એટલે તમે જોઈ શકો છો આમ નળાકાર જેવી રચના દેખાય છે. અને પાછા કેવા છે? શાખિત. એટલે જો આમાં ભાગ પડે છે, એવી રીતના ભાગ પડતા દેખાતા હશે. એટલે કહેવાનો મારો મિનિંગ એવો હતો કે હૃદ સ્નાયુ તંતુ કે સ્નાયુ કોષો નળાકાર હોય, નળાકાર શાખિત એટલે નળાકાર સ્વરૂપના હોય. નળાકાર એટલે કે જે ભાગ લાંબો હોય અને આમ ગોળ હોય, બહાર સપાટી આમ ગોળ હોય ને આમ લાંબી હોય, એટલે કે નળાકાર શાખિત. પેન તમારી પેન્સિલ છે એ કેવી છે? એ નળાકાર કહેવાય. એટલે મતલબ પેન્સિલ જેવો આકાર એટલે કે નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રીય હોય. એટલે આમાં ખાલી કોષ કેન્દ્ર કેટલો છે? એક જ હશે. આ જે દેખાય એનું શું કહેવાય? કોષ કેન્દ્ર. અને આ બધી એની શું છે? ભાગ. એટલે કે રેખિત પટ્ટાઓ. તેમાં રેખિત પટ્ટાઓ જોવા મળે છે. જ્યારે કેમાં રેખિત પટ્ટા નહોતા? અરેખી સ્નાયુમાં. જ્યારે રેખિતમાં અને હૃદ સ્નાયુની અંદર રેખિત પટ્ટાઓ જોવા મળે છે. કાર્યની વાત કરીએ. આ સ્નાયુ પેશી જીવન પર્યાપ્ત લયબંધ. જીવન પર્યાપ્ત એટલે કે જ્યાં સુધી આપણું પૃથ્વી પર જીવન હોય
જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી નિયમિત અને નિયંત્રિત રીતે કાર્યરત હોય, એટલે જીવન પર્યંત લયબંધ રીતે સંકોચન અને શિથિલન પામે. સંકોચન એટલે કે ભેગું થવું અને શિથિલન એટલે કે વિસ્તરણ પામવું, એટલે કાર્યરત હોય. મતલબમાં હૃદય છે એ જ આપણા શરીરની અંદર, જેમ આપણે વાત કરીએ કે આપણી પાસે સરસ મજાની કોઈ પણ ટુ વ્હીલ હોય, પણ ટુ વ્હીલની અંદર એન્જિન જ ન હોય તો કાંઈ કાર્ય થાય ન થાય. એમ આપણા શરીરની અંદર જેમ ટુ વ્હીલની અંદર એન્જિન હોય, પણ એની અંદર જે એન્જિન હોય એમાંથી નકામા પદાર્થો બહાર કાઢવા, પછી અમુક ક્રિયાઓ વ્યવસ્થિત રીતે કરાવી, એની માટે એમાં સાયલેશન હોય, એન્જિન હોય, કાર્બેટર હોય, આવા બધા અંગો છે. એમ આપણા શરીરની અંદર પણ આ બધી જીવન પર્યાત ક્રિયાઓ વ્યવસ્થિત રીતે કરવા માટે પંપ જેવું કાર્ય કોણ કરે છે? હૃદય. તો આ સ્નાયુ પેશી જીવન પર્યાત લયબંધ રીતે સંકોચન અને વિસ્તરણ પામે છે. મિત્રો, અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે. હવે એક આપણે તફાવત જોઈ લઈએ થોડોક. હમણાં આપણે જોયું હતું રેખી સ્નાયુ પેશી, અરેખી સ્નાયુ પેશી ને હદ સ્નાયુ પેશી. તો કોષ કેન્દ્રો, આમાં કોષ કેન્દ્રો કેવા છે જો તમે, રેખિતમાં એક કરતાં વધારે, એટલે આપણે એનું કેવા બહુ કોષ કેન્દ્રીય કોષ. જ્યારે અરેખિતમાં એક જ હતું, એટલે આપણે એક જ કોષ કેન્દ્ર જોઈ શકીએ છીએ. આમાં આછા અને ઘેરા રંગના રેખીય પટ્ટા છે. આમાં એવા પટ્ટાનો શું છે? અભાવ. આનો આકાર કેવો છે? ત્રાકાકાર, એટલે કે ત્રાકાકાર સ્નાયુ પેશી પણ કહેવાય. આમાં રેખિત પટ્ટા છે હૃદય સ્નાયુમાં, પણ એમાં કોષ કેન્દ્ર કેટલું હોય? એક જ. રેખી સ્નાયુ પેશી છે એના કોષો લાંબા હોય, નળાકાર હોય, અને શાખાનો એટલે શું કહેવાય? અશાખિત, અને કોષ કેન્દ્ર વધારે એટલે કે બહુ કોષ કેન્દ્રીય. જ્યારે અરેખી સ્નાયુ છે એ કોષો લાંબા હોય અને અંતિમ છેડા કેવા છે? સાંકડા, અને શાખાનો એટલે શું કહેવાય? અશાખિત, અને એક જ કોષ કેન્દ્ર એટલે એક કોષ કેન્દ્રીય કહેવાય. જ્યારે હૃદય સ્નાયુ છે એના કોષો કેવા છે? નળાકાર, શાખિત હોય અને એક જ કોષ કેન્દ્ર ધરાવે. પછી વાત કરીએ રેખી સ્નાયુમાં. સ્નાયુ તંતુમાં એકાંતરે ઘેરા અને આછા રંગના પટ્ટાઓ એકાંતરે ગોઠવાયેલા હોય. તેમાં ઘેરા અને આછા રંગના પટ્ટાઓ જોવા મળતા નથી. તેમાં એકાંતરે ઘેરા અને આછા રંગના પટ્ટાઓ જોવા મળે. કયા સ્નાયુમાં? હૃદય સ્નાયુમાં. પછી વાત કરીએ, આ સ્નાયુ પેશી અસ્થિઓ સાથે જોડાયેલી, એટલે કે હાડકાઓ સાથે જોડાયેલી હોય. આ સ્નાયુ પેશી અંતસ્થ અંગોમાં જોડાય. અંતસ્થ એટલે કે આ શરીરની અંદર આવેલા અંગો હોય એમાં સંકળાયેલું. કઈ? અરેખી સ્નાયુ પેશી. આ સ્નાયુ પેશી માત્ર હૃદયની દિવાલમાં જ જોવા મળે, એટલે કે એને હૃદય સ્નાયુ એટલે નામ આપ્યું. આ પેશી શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ અગત્યની છે, એટલે જ આપણે એને ઈચ્છાવતી કહીએ છીએ. આ પેશી દ્વારા શરીરમાં ચાલતી તમામ અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ થાય, એટલે કે સ્વયંવતી ક્રિયા થતી હોય એની માટે સંકળાયેલી હોય. આ પેશી દ્વારા જીવન પર્યાત લયબંધ રીતે સંકોચન અને શિથિલન થાય છે, એટલે કે વિસ્તરણ થતું હોય. આ ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય. આને અનૈચ્છિક સ્નાયુ પેશી અને આને અનૈચ્છિક, એટલે કે આ પણ. તો આ જે છે ને એ કેવી છે? ઈચ્છાવતી છે. જ્યારે આ બંને કેવી છે? સ્વયંવતી છે. એમ પણ લખી શકો. અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે. ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો અને માતા પિતાની આજ્ઞાનું ચુસ્તપણે પાલન કરજો. અને આ લેક્ચરમાં તમને ન સમજાણું હોય તો વોટ્સઅપના માધ્યમ દ્વારા અથવા કોલિંગ દ્વારા તમે પણ પૂછી શકો છો.